Krishna Kanya
महाराज परीक्षित ने कहते कि राजन कपिल भगवान कहने लगा से माता मानवीना कल्याणનો મુખ્ય સાધન અધ્યાત્મ યોગ છે. યોગ માર્ગ જ હૃદયની અહંકાર રૂપી ગાંઠને એ કાપી શકે. અહંકારની ગાંઠ તૂટી જાય તો જ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી હુંપણું છે ને ત્યાં સુધી દુઃખ છે. મનની ઈચ્છાઓ ઉપર નિયંત્રણ યોગ દ્વારા આવી શકે. ચિત્તની ચંચળતા બંધન આપે છે, જ્યારે ભગવત ભક્તિ અને ભજન એ મુક્તિ આપે. હે માતા, શ્રી હરિમાં અનન્ય ભક્તિ રાખે અને અનન્ય જે ભક્તિ કરે છે ને એ જ સાધુ છે. સત્સંગથી પેલા ભક્તિની ઉત્પત્તિ થાય અને પછી વિરાગી આવે છે અને અંતઃકરણમાં જ્ઞાન અને યોગ પ્રગટે છે. આવો ભક્ત જન્મ મૃત્યુથી મુક્ત બને અને મારા પરમ પદને પામે છે. જ્યારે દેવકી માતા પૂછવાને લાગ્યા છે, ભગવાન ભક્તિ કેટલા પ્રકારની હોય છે એ મને સમજાવો, જેથી હું સરળતાથી તમારા નિર્વાણ પદને એ પ્રાપ્ત કરી શકું. હું સ્ત્રી જાતિ છું, મને યોગ તપ આ બધું કઈ આવડે નહીં. તો ભક્તિ કેટલા પ્રકારની છે એ તમે મને કહી શકો. દેવજીના પ્રશ્નો સાંભળી કપિલ ભગવાન કહેવાની લાગ્યા છે, માતા ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ